YouTube ફેમિલી કેમ છો બધાય મજામાં? હું પણ મજામાં છું। હર હર મહાદેવ બધાને। અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે। તો આપણે જો નહીં તો મસ્ત તૈયાર થઈ ગયા છીએ ને આપણે આવી ગયા વાડામાં। તો મસ્ત મજાનો મસ્ત ઠંડો ઠંડો પવન આવે અત્યારમાં તો જો ઠંડા પવનનો। અને પહેલાં તો બધાની ગાય માતાના દર્શન કરાવી દઉં સવારમાં। તો બટકું ને એની માતાને બધાય શાંતિથી અત્યારમાં ઊભા છે। જો ફેમિલી જો આપણે ખાઈ પીને હવે બેઠા છીએ અને નવ્યા બેન અમારા આવી ગયા છે નહીં નવી વિશ્વાબેન જો અમારે કેવા બેઠા એના ગરમીની તો ઊંઘ જ આવતી નથી। થોડી વાર ઊંઘ્યા પણ ઊંઘ આવી નહીં કારણ કે એવું તરપે છે ને જોરદાર તરપે એટલું જો તરકે તો ઉપર પાણી વેચી હતું પતરા પતરા ઉપર પાણી વેચી પછી પતરા ઠંડા થયા પછી ઘડીક વાર સૂઈ ગયા ને મેં નવ્યા બેન છે ને કેવા લાગે ક્યુટ ક્યુટ કેવા જોઈ ગયા ક્યુટ ક્યુટ અને કુલદીપભાઈ હોય ગયા છે અમારા ત્યાં ગરમી આપણે એવી સખત પડે છે ને તો ઓઢના પલાળી હોવું પડે છે અત્યારમાં જો વિશ્વાબેન ને કુલુભાઈ એમાં કેવા સૂતા છે જો નીચે ઊંઘ આવે છે જોરદાર કુલુને ગરમી એટલી સખત છે ને પાછી પાછળના ભાગમાં અરૈયો નીકળી છે કુલુભાઈને એટલે અત્યારમાં તો કુલુભાઈને ટાઈમ થાય ને એટલે કુલદીપભાઈને ઊંઘ આવી જ જાય અમારે। જો આપણે અહીંયા આવ્યા છીએ ને હવે સાહેબ કોક કોમ આદરી લાગે શું કોમ કરો પાણી ચાલુ કરો ચમ ચમ લીલું રંગ બધું હરિયાળી રે હરિયાળી ઠંડુ ઠંડુ રે મોબાઈલમાં રિઝલ્ટ થોડું અમારું બગડી ગયું છે કેમ કે મેન આ એમાં મેડમનું નથી વિશ્વાએ મોબાઈલ બગાડ્યો તો મારા હું છે વાત કરો તમે એટલે મેં એમ કીધું હું મેડમનો મોબાઈલ બગડ્યો એમ કીધું તમે શું કહેવા માંગો મને બધી ખબર પડે હો તો તમે સમજી ગયા હોય તો હવે જોઈ શકો આમાં આપણું ગાર્ડન જેવું થોડું મારા મહેરબાનીથી બન્યું છે। તમારા મહેનતથી નહીં મેં કેટલા દાડા પોણી વાળી છે ને તારે આવું લીલું ઉગી તમે મહેનતથી તમે શું મહેનત કરી અમે તો જો આપણે બગીચો બનાવવાનું કહેતા હતા ને મસ્ત મજાનો બગીચો બની ગયો છે અને હવે નવ્યાબેન પધારી રહ્યા છે। નવ્યાબેન અમારે આવી ગયા જોરદાર પારીથી સ્વાગત કરો નવ્યાબેનનું। નવ્યાબેન અમારે બોલો આવી ગયા તડકાના અહીંયા શું કરવા આવી બાબુ હે શું ખાવા કેરી કરે નથી ખાવાતી કેરી હોય લઈને આવીને હોય ખાવાની ચાલો ફટાફટ કોમેડી વિડીયો શૂટ કરવા આવ્યા છીએ તો ફટાફટ હવે કરી લઈએ। ના આ મોબાઈલમાં પણ રિઝલ્ટ નથી સરખું આવતું। તો આ બાજુ ગાયને પાણી પી ને થોડો નાસ્તો મૂકી દીધો। આ બાજુ મેન આપણું ફેમિલી આવી ગયું વિડીયો બનાવતા હતા લારી ઉપર બેસીને। આ જોઈ શકો એની ચોટી આ મેડમ જોઈ શકો ગરમી એટલી બધી નહીં લાગતી ઘર જેવી નહીં લાગતી। જો આ કંતન બંધ્યું હોય ને ગાયની અમારે આ ગાય પાસે કેમ કે તડકો પડતો તો બહુ તો કંતન બંધ્યું હોય તો ગાયનું તો ખાલી નામ થઈ ગયું હોય તમે જોઈ શકો ને એકદમ ઠંડક રહે ને અમે ઠંડક રહે જ છે તો શું ગાયને ઠંડક રહે ને પ્લસ ગાય ને પણ ઠંડક રહે મારવા જ આવે તાણે જો વિસુન ની મારે હા તો આ એ રેવા દે એવી રીતના કરે હેરાન નહીં કરવાનું ટોરન તો શું આપણે એક પેલું હોય તો ઢોરણ હોય એને પણ જીવ છે આપણામાં જીવ છે તો ખોટા હેરાન નહીં સાચી વાત જીવ છે એવો પશુમાં જીવ એમાં ફિલ્મ હોય અને એ જેમ બોલી ના શકે બાકી એને પણ બધું આ કુલિયા મારે મારો છે એટલી મારે એટલે હોટી એ મારે હોટી પછી વાગે ને બાબડું ખવડાવ તો કદાચ મારો દે ને મેન તો આ ચોટી માટે જ વિડીયો બનાવ્યો બહુ શું બનાવ્યું તે ને દાડે આપણે યુટ્યુબમાંથી ને ફેસબુકની પૈસા ચાલુ થશે ચોય દેખાય છે કે નહીં કારણ કે પહેલાં આપણે દૂધી વાવી હતી બધી હોઈ ગઈ કારણ કે હોય ને આપણને ટાઈમ ના મળે ને તો પાણી આપણે નહોતા પાતા અને વિશ્વાબેનને બધાય દૂધી જોવા આવી ગયા અને ભેડા તો હા હુકાઈ ગયા હે નહીં લે બધાય
ફેમિલી જો આપણે સિંધવાઈ માતાના મંદિરે આવી ગયા, કારણ કે ત્યાં બધું ખુલ્લું મસ્ત હોય એટલે બધા છોકરાઓને બધા ગરમીને રગવા કરતા તો ફરવા લઈને આવી ગયા આપણે અત્યારે. અહીંયા તો એટલા બધા વદરા હે ને, ઝાડ ઉપર બધા વદરા બેઠા. વિશ્વા ને બધા મને નીચે ઉતરે હે જો મંદિરમાં દર્શન કરવા. ને ધીમે ધીમે ઉતરો બાબુ. ને આગળ હો થોડી વાવ હો, વાવ જેવું આગળ કૂવો હોય એટલે બધું લોક કરેલું હા જવાય જો. તો હેડે બધા દર્શન કરવાને. મારે કુલદીપભાઈ શું કરે છે જો, વાદળાની બીક લાગે કુલદીપભાઈ. નહીં ખુલો, નહીં ખુલો. જો વાવ છે, આ છે કૂવો ઊંડો ઊંડો જો, ને માતાજીનું મંદિર. કુલો અમારા આગળ ધોળે જો. પેલા બધા હિંચકા ખાય વિશ્વાન બધા. કુલદીપને મજા આવી ગઈ ને. જો આપણે હિંચકા ખાઈએ છીએ. કુલદીપભાઈ ચો બેઠા બાબુ પડી જાય. પેલા કોણામ થઈ કાક બાબુ, પેલા કોણામ થઈ નિશાન બંને જો. કુલો મજા આવી ગઈ આમને જો. આચો જાય જાગુનો વજન વધી ગયો હા, નીસુનો ઓછો થઈ ગયો. આપણે જો ઘરે થવાનું જાય છે, કારણ કે રાત પડી ગઈ છે ને ઘરે બધું કામ મૂકીને આવ્યા છીએ. ને કુલદીપભાઈ છે ને અમારે વદરા પાડીને બૂમો લાડો પાડે ને. અહીંયા ત્યાં ચકડા એટલા બધા છે ને, ચોણા ને બધું ખાવા આવ્યા છે જો. ને વિશ્વાને અમારે બધા પાછળ છે, કારણ કે એમને છે ને ઘરે જવાનું મન જ નહીં થતું, કારણ કે વેકેશનમાં આપણે છોકરાનો ક્યાંય લઈને આવ્યા નહીં અહીંયા ફરવા. ને અત્યારે ફરવા લઈને આવ્યા તો એ થઈને જાઓ. હા ઊભી રહે, હું આવું. તો બધા ભોણીઓ ને બધા આગળ હેડે અને આપણે હવે ઘરે જવાનું થાય. અહીંયા બધું માતાજીનું મંદિર છે, તમને બતાવી દઉં એકદમ. આ બધા મંદિર જ છે આપણો સિંધવાઈ માતા, મહાદેવ ને બધા માતાજીના બધા મંદિર છે એક. અને પેલી સાઈડ આગળ આપણે મોર દેખાયો જો. બધા પક્ષીઓ ચકલા બધા બાજ ને બધું એ ચકલા આવે ને. અહીંયા ઝાડ ને એવું બધું છૂટક છે ને એટલે ચકલાઓની મજા આવી જાય. અને આ બધા ફેમિલી જો ઘરે હેડે છે હવે. ને આપણે આગળ જઈને હવે થોડું નાસ્તા પાણી કરીએ ને પછી હવે ઘરે જવાનું થાય. માતાજીની આરતી ને એવું બધું થાય રહ્યું અત્યારે. ફેમિલી જો આપણે આવી જઈએ ઘરે ને આપણે નાસ્તા પાણી કરીને આવ્યા હે તો હજી ખાવાનો જીવ થતો નહીં અત્યારે. અને આપણે થોડું ઘણું રોધીને જ્યાં હતા, કારણ કે થોડું મોડું થઈ જાય તો ચિંતા રહે નહીં, એટલે શાક ને એવું બધું વઘારીને જ્યાં હતા. પણ અત્યારે ખાવાની બિલકુલ ઈચ્છા નહીં, કારણ ગરમીના કારણે અત્યારે પકોડી ખાઈને આવે ને તો ગત્તુંય ખાવાની ઈચ્છા નહીં થતી. અને આપણો બ્લોગ કોક આવો રહ્યો ફેમિલી. તો અમારો બ્લોગ કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂર લખજો. સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાએ થોડો સપોર્ટ કરજો. સપોર્ટની બહુ જરૂરત છે તમારા સપોર્ટની. તો આવું નવું સપોર્ટ કરતા રહેજો બધાએ. ને લાઈક કરજો. અને નવી બેન જો અત્યારે અમારા માથું ઓળાવે, કંટાળીને આવ્યા. નવી બેન નહીં કંટાળી ગયા ને તો મજા આવી ગઈ. શુભમ ભાઈ આવી ગયા જો. ભાઈ બોન કેવા લડાય બંને. અને આપણે હવે આજનો બ્લોગ આટલા સુધી આપણે સમાપ્ત કરીએ છીએ. તો મળીએ હવે કાલના બ્લોગમાં. પછી આપણે પાછા. તો બધાને બાય બાય અને ગુડ નાઇટ.